તો સામાન્ય રીતે રાજનેતાઓ વોટ લેવા માટે પ્રજાને વાયદાઓ કરે અને જેવી ચૂંટણી પતે એટલે પોતે કરેલા વાયદાઓ ભૂલી જાય છે। જો કે અમદાવાદના બાપુનગરમાં એક અપવાદ સમાન કિસ્સો સામે આવ્યો છે। અહીં ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ પ્રજાની સમસ્યાના સમાધાનનું વચન આપ્યું હતું, પરંતુ વચન પૂરું ના થતાં પ્રજાની માફી માગી હતી। જી હા, પોતાના વચનો પૂર્ણ ન થતાં પ્રજા પાસે માફી માગી। આખી વાત એમ છે કે શહેરના પૂર્વ વિસ્તાર સરસપુર અને બાપુનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ત્યારે અગાઉ સરસપુર વિસ્તારમાં પાણી નહીં ભરાય એવો વાયદો તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો। આજે જ્યારે વિસ્તારમાં જળબંબાકાર છે ત્યારે ધારાસભ્ય કહી રહ્યા છે કે જે વાયદા મેં કર્યા હતા તે પૂરો નથી કર્યા અને તે ના કરી શક્યા હોવાના કારણે તેમણે માફી માગી છે। તો મહત્વનું છે કે સરસપુર વિસ્તારમાં સરસપુર 4 રસ્તાથી લઈને હરિભાઈ ગોદાણીના દવાખાના સર્કલ, ગોમતીપુર રોડ, પોટલિયા 4 રસ્તા અને શારદાબેન રોડ વગેરે વિસ્તારમાં આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે સુધી કે ધારાસભ્ય દિનેશ કુશવાહાની ઓફિસ સુધી પણ પાણી આવી ગયા। વરસાદી આફતમાં ધારાસભ્ય સ્વીકાર કરી રહ્યા છે કે પાણીનો નિકાલ ન થતાં પ્રજાજનો હાલાકી ભોગવી રહ્યા છે અને તેઓ પોતાના વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે। અમદાવાદ સ્માર્ટ સિટી, હેરિટેજ સિટી બન્યું છે, પરંતુ સાથે સાથે હવે વોટર સિટી પણ બની ગયું છે। આપણી સાથે છે દિનેશ કુશવાહ સાહેબ, તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, ખાસ તો જે રીતે અમદાવાદ શહેરની સ્થિતિ થઈ, જવાબદાર કોને ગણો છો અને ખાસ તો ક્યાં ઉણપ રહી ગઈ કામગીરી? મેં પહેલાં બી કહ્યું છે કે આ જે તંત્ર છે, તંત્ર સેવડે એક કામ કરવાની જે પદ્ધતિમાં વર્ષોથી રકાબી તરીકે આ જે વિસ્તાર છે એને રકાબી તરીકે અધિકારીઓ કહેતા હતા કે આ રકાબીનો વિસ્તાર છે, ચારે બાજુનું પાણી અહીં આવે છે એટલે અહીં વરસાદી પાણી ના નીકળી શકે। એટલે મેં કહ્યું હતું કે ભાઈ આ રકાબીમાં આપણે કાણું પાડવું છે અને એ દિશામાં અમે આગળ કામ કરી રહ્યા હતા। અને અહીં જે એવરેસ્ટ પાસે જે ચોકટા ઉપર ત્યાં જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે એ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું જે કામ છે જો સમયસર થયું હોત તો ખરેખર અહીં જે પ્રજા છે વર્ષોથી જે રકાબીમાં કાણો પાડવાની મારી જે નેમ હતી એ પૂરી થઈ શકત। પણ મારે સોરી કહેવું પડ્યું છે કે ભાઈ આ કામ નથી થયું। તો મેં આ પ્રજાને કહેલું કે ભાઈ આ વરસાદે તમને આ પાણીમાં નહીં રહેવું પડે, એ બદલ હું મારી પ્રજાને સોરી કહું છું કે આ વ્યવસ્થામાં તંત્રે 4-5 દિવસ પહેલાં જો આ કામ કરી દીધું હોત તો આ વ્યવસ્થામાં 100% આ વરસાદી પાણી ના ભરાત એવી અમારી જે આશા હતી એ આશા નથી પૂરી થઈ। અને હું ચોક્કસપણે કહું છું આવનારા વર્ષે એ વરસાદી પાણી ના ભરાય એ માટે તંત્ર સજાગ થયું છે। તંત્રે મને બાંયધારી આપી છે, ડીવાયએમસી હોય કે કમિશનરે એમણે કહ્યું છે કે આ ટૂંક જ સમયમાં આ કામ થઈ જશે અને આ કામ થયા પછી આ વ્યવસ્થા ટોટલ 100% જે મેં કલ્પના કરી છે એ કલ્પના પ્રમાણે હું પરિણામ આપી શકીશ। આ થઈ આપના વિસ્તારની વાત। સમગ્ર શહેરની વાત કરીએ તો સમગ્ર શહેરની સ્થિતિ જાણે કે શહેર પેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની। સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે, પરંતુ તેમ છતાં 1 mm ડાયામીટરની લાઇન નાખવામાં આવે અને વરસાદના પાણી તેમાંથી નીકળતા જ નથી। કયા પ્રકારના આયોજન અણઘડ રીતે થઈ રહ્યા છે? આપને લાગે છે કે કોઈ હવે યોગ્ય નક્કર પગલાંની જરૂર છે? કારણ કે જે રીતે વરસાદ હવે એક સામટો વરસતો હોય ત્યારે અણઘડ આયોજનના કારણે લોકો હેરાન થાય છે। હું એવું માનું છું જે રીતના આ ફોન અપગ્રેડ થતા હોય કે 5G 4G 6G એ થતું હોય અને એપલ જે રીતના 14 15 16 કાઢતું એવી રીતના આપણે બી અપગ્રેડ સિસ્ટમ કરવી જોઈએ। અને આ વ્યવસ્થામાં ખરેખર ખૂબ વરસાદ જે આ પહેલાં વરસાદની આ ટ્રેડ નહોતી, એક સાથે 7 ઇંચ વરસાદ પડે છે અને ચારે બાજુ જળબંબાકાર થઈ જાય છે, એ વાતને હું સ્વીકારું છું। અને તંત્ર આવનારા વર્ષોમાં આ વિશે ધ્યાન ઉપર લઈને અને આ વ્યવસ્થાને ખૂબ આ જે મોન્સૂન પદ્ધતિ છે એ મોન્સૂન પદ્ધતિમાં સુધાર કરીને અને સારી એક આયોજન કરીને અને આ અમદાવાદ શહેર જે ખૂબ નામના મેળવી છે એ આ ક્ષેત્રમાં બી નામના મેળવે એવી અધિકારીઓ જોડે આશા રાખું। 3 વખત પ્રી મોન્સૂન એક્શન પ્લાન બાબતે કામગીરી કરવાની વાતો કરવામાં આવે છે અને ખાસ તો 3 વખત ડીસિલ્ટિંગ, તમામ શહેરની ડ્રેનેજ લાઇનો સાફ થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવે। હવે એવું લાગે છે કે દર વર્ષે આ પ્રકારે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય તો આ કામગીરી પણ શંકાના દાયરામાં આવે છે। હવે તમારા જ પાર્ટીના કોર્પોરેટરોએ ઊભા રહીને હવે કામગીરી પર ધ્યાન આપવું જોઈએ, સુપરવિઝન કરવું જોઈએ એવું આપને લાગે છે? આ વ્યવસ્થામાં જ્યારે બી કોઈ જવાબદારી હોય તો નેતાના સિરે આવે છે। એટલે હું દરેકને એ વાત કહીશ કે ભાઈ આપણે આ વિષયમાં ખૂબ ધ્યાન આપીને અને જે કામ કરવું પડે છે, કારણ કે અધિકારીને કોઈ કંઈ કહેતું નથી
જે આ કેપ્ટન તરીકે જે આ નેતાઓ હોય છે નેતાને જ પકડતા હોય છે, તો હું સૌને કહીશ કે આ વિષયમાં વિશેષ ધ્યાન આપીને જે આ મોન્સૂન પ્રક્રિયા છે એમાં જે ડિસિલ્ટિંગની જે પ્રક્રિયા છે વર્ષોથી ચાલતી પ્રક્રિયા છે અને 2-3 વખત વર્ષોથી ડિસિલ્ટિંગ થાય છે, પણ ડિસિલ્ટિંગ સિવાયના જે કામો છે એના ઉપર ધ્યાન આપીને અને આપણે આ વ્યવસ્થાને ખૂબ સુદૃઢ રૂપે થાય અને આ પ્રજા હેરાન ના થાય એની બી જવાબદારી આપણે કેપ્ટન તરીકે બધા નેતાએ લેવી છે. સ્ટ્રોમ વોટર લાઇન હોય કે ડ્રેનેજ લાઇન હોય તેના લેવલિંગના કોઈ ઠેકાણા જ નથી હોતા અને એના હિસાબે એક વિસ્તારનું પાણી બીજા વિસ્તારમાં વરસાદ હોય કે ના હોય પણ પાણી ઓવરફ્લો થાય છે. આ બાબત કેટલી ગંભીર ગણી શકાય, કારણ કે અણધડ રીતે લેવલિંગ કરવામાં આવે, ગમે ત્યાં પમ્પિંગ સ્ટેશન ઊભા કરી દેવાય. આ લાગે છે આપને કે આ કોઈ એનો માર્ગ છે, આ વિકલ્પ છે? 40 વર્ષથી હું મારી આ જે વ્યવસ્થા છે એ બાપુનગર વિધાનસભા કેટલાય વર્ષોથી આ વિસ્તાર વિકસ્યો છે. આ વિસ્તારમાં જો આવી પ્રોબ્લેમ હોય તો નવા જે વિકસિત વિસ્તારો છે એમાં ખરેખર સારું એક પ્લાન કરીને અને કોર્પોરેશને એક નવું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. જે આ વખતે જે આજે તમે સિંધુ ભવન જે માર્ગ છે એ માર્ગ ઉપર બી જે પાણી ભરાયા છે, આવી પરિસ્થિતિ માટે વિશેષ ધ્યાન આપીને અને એક નવી યોજના બનાવીને આપણે એ વિશે હવે વિચારવું પડશે કે વરસાદ છે ખૂબ અલગ તરેનો વરસાદ છે, એના સાથે આપણે સજ્જ થઈને આ વરસાદમાં પાણી ના ભરાય એના માટેની વ્યવસ્થા તંત્ર 100% સારી રીતે કરશે. ટૂંકમાં કહીએ તો દિનેશભાઈ કુશવા જે અત્યાર સુધી કોઈ પણ એમએલએ દ્વારા પોતાની જવાબદારી સ્વીકારવામાં આવી નથી, ખૂબ જ સરાહનીય બાબત છે કે તેમણે પોતાની જવાબદારી સ્વીકારી અને પ્રજાની માફી પણ માગી. આ જ પ્રકારે જો તમામ અધિકારીઓ જો આ પ્રકારના નેતાઓની વાત માની અને કામગીરી કરશે તો આવનારા સમયમાં અમદાવાદનું ચિત્ર કદાચ બદલાઈ શકે છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.